हेलो फ्रेंड्स, फिलहाल बाय ख्यातिમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ આ જેલ છે 2 in 1 જેલ। એટલે એક જ જેલ બનાવીને તમે બે અલગ અલગ રીતના સ્કિન અને હેર એમાં તમે યુઝ કરી શકો છો। હેરનો ગ્રોથ થશે, હેર લોસ ઓછા થશે, પ્લસ સ્કિનમાં ગ્લો આવશે અને પ્લસ સ્કિન ટાઈટ થવાની એન્ટી એજિંગનું કામ કરશે અને ઓવરઓલ તમારી સ્કિનને સપલ કરશે। એટલે આ 2 in 1 જેલ જે છે એટલે એક જ વસ્તુ બનાવીને તમે બે વસ્તુમાં વાપરી શકો છો। એ કેવી રીતના બનાવવાનું છે હું આજે તમારી સાથે શેર કરવાની છું અને એ તમે તમારી રીતના તમારે જેટલું બનાવવું હોય તમે બનાવીને આરામથી એને ફ્રીઝમાં મહિના ઉપર સ્ટોર કરી શકો છો। બહાર નહીં રહે, ગરમી બહુ જ છે એટલા માટે, તો તમે ફ્રીઝમાં પણ એને રાખીને મહિના જેવું કરી શકો છો। એટલે આરામથી તમે એને વધારે બનાવીને યુઝ કરજો। તો હવે એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું। અહીંયા બોટોક્સ જેલ બનાવવા માટે મેં લગભગ જેને કહેવાય ને કે 2 થી 3 ગ્લાસ જેવા પાણી લઈ લીધા છે અને પાણી લઈ લીધું છે અને પછી એની અંદર આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને મેં આ ભીંડાના ડીટીયા અને એને સૂકવી નાખ્યા હતા। તમે બી આ બધું કરી રાખજો જ્યારે બી, કેમ કે આ એન્ટી એજિંગમાં પણ એટલું જ કામ આવે છે અને હેરના સોફ્ટનિંગ માટે પણ એટલું જ કામ આવે છે, બરાબર છે। પ્લસ આમાં એવા તત્વ રહેલા છે કે જે હેર ગ્રોથમાં પણ કામ આવે છે અને સ્કિનને પણ સરસ નરિશ કરે છે, એટલે એ લીધું છે। એમાંથી હું 1 મુઠ્ઠી જેવું હોય ને એ નાખી રહી છું અને અહીંયા 3 મેં ગ્લાસ લીધા છે પાણીનું, એટલે મેં 3 થી 4 ચમચી જેવું ફ્લેક્સીડ લીધી છે, બરાબર। એટલે એનું આપણે જેલ બનાવવા જઈ રહ્યા છીએ। આ બોટોક્સ જેલ છે એટલે અને પ્લસ કેરાટીન પણ કહેવાય, 2 in 1 જેલ છે। આ રેડી થશે કે સ્કિન અને હેર બેયમાં તમે આનો યુઝ કરી શકશો। એટલે આપણે કોઈ બી વસ્તુ કેવી રીતના કે ભાઈ એકસાથે બે વસ્તુનો તમને લાભ મળી જાય, તો એના હિસાબથી આપણે એ રીતના જ લીધું છે। પછી હવે આને આપણે ઉકળે એટલે હું તમને બતાવું છું એ કેવી પરિસ્થિતિ આવે એટલે, અને પ્લસ આપણે એની અંદર એક વિટામિન સી પણ ઉમેરવા જઈ રહ્યા છીએ, એ પણ હું તમને બતાવું। અહીંયા વિટામિન સી માટે મેં 1 લીંબુની છાલ અને 1 નારંગીની છાલ સૂકવેલી હતી એ નાખી દઉં છું। સ્કિન અને હેર બે માટે ખૂબ જ ઉપયોગી છે, પ્લસ એની અંદર પોતાનું એસેન્શિયલ ઓઇલ હોય જ છે, બરાબર। કાઢ્યા વગર બી આ ડ્રાય થાય તો બી ઉકળે ને તો પણ એનું પોતાનું ઓઇલ અંદર રહેલું છે, જેના કારણે તમારા હેર અને સ્કિન બંનેમાં ખૂબ જ સારી ઇફેક્ટ આપશે। હવે આને આપણે ઉકાળવા દઈએ છીએ। ઉકાળતા લગભગ 8 થી 10 મિનિટ જેવું થશે એટલે એનું જેલ બેઝ આવી જશે, ત્યારે હું તમને પાછું બતાવું છું। અહીંયા 8 મિનિટ જેવું થઈ ગયું છે, આપણું જેલ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને તમે એને જો આમ કરશો ને, મેં આના પહેલાં બી બતાવ્યું તમને, તો એક તાર જેવું બને। ત્યારે આપણે એને બંધ કરીને ગાળી લેવાનું છે તરત જ, જેનાથી એ ઠીક થઈ જશે તો ગળાશે નહીં। અને બાકીની બચેલી વસ્તુ હોય એની અંદર તમે લગભગ થોડું ઘણું 2 થી 3 ચમચી જેવું જે બી બાકી ગાળી લઈએ ને પછી જે બચે એની અંદર તમે દહીં નાખી 2 થી 3 ચમચીને એને ક્રશ કરીને પાછું ગાળી લેશો વ્યવસ્થિત તમે, તો એનો માસ્ક બનીને રેડી થશે, જે તમારા હેર ઉપર તમે લગાડી શકશો। ઇવન તમે ફેસ પર બી લગાડી શકશો ટાઈટ કરવું હોય તો। અને 15-20 મિનિટ પછી ધોઈ નાખવાનું છે અને હેરમાં હોય તો અડધો કલાક, બરાબર। તો હવે મેં બંધ કરી નાખું છું અને ગાળી લઈએ છીએ ને ગરમ ગરમ જ કાયમ કહું છું તમને એમ ગાળી લેવાનું, જેનાથી એ વસ્તુ વાંધો ના આવે। અને જે મેં કીધું તું આ બચેલી જે વસ્તુ હોય એમાં દહીં નાખીને તમે એને ક્રશ કરી શકો છો, બરાબર। હવે ઠરી જાય ને પછી એની અંદર શું ઉમેરવાનું છે હું તમને બતાવું। અહીંયા આપણું આ 2 in 1 જેલ જે છે એ બનીને રેડી થઈ ગયું છે। હવે એની અંદર આપણે સ્કિનમાં અને હેર બેયમાં, મેં તમને કીધું સ્કિન માટે ફ્રેન્કિન્સન એસેન્શિયલ ઓઇલ ખૂબ જ ઉપયોગી છે અને એ જ રીતના હેરના ગ્રોથમાં પણ એ કામ કરે છે। એટલે આપણે સ્કિન માટે છે એટલે મેં 3 ડ્રોપ્સ જેવું હતું, અરે 3 ગ્લાસ જેવું, એટલે હું અંદર 5 ટીપા જેવું જ નાખીશ, વધારે નહીં નાખું, બરાબર, કેમ કે સ્કિનમાં બી યુઝ કરવું હોય એટલા માટે। પછી અહીંયા આ છે લવંડરનું એસેન્શિયલ ઓઇલ, એ બી હેર અને સ્કિન બેયમાં કામ લાગશે, એટલે ઓવરઓલ એના બી હું 5 જ ડ્રોપ્સ નાખીશ, કેમ કે પછી સ્કિનમાં બી યુઝ જો કરવું હોય તો 5થી વધારે ડ્રોપ્સ નહીં નાખવાના। હવે આપણે એને હલાવીને એક બોટલમાં ભરી લઈએ છીએ, જેનાથી
એનો એકદમ પરફેક્ટ બધું એસેન્શિયલ ઓઇલ પણ અંદર મિક્સ થઈ જાય. જો તમે જોઈ શકો છો એકદમ ફાઇન બનીને રેડી થઈ ગયું છે. બરાબર. હવે આ એક બોટલ બી ભરી લઈશ એટલે મને સ્કિન કે હેર ક્યાંય બી લગાડવું હોય તો મને ફાવે. બરાબર છે. અને બાકીનું જે વધશે હું કાચની બોટલમાં ભરી રાખીશ. જો અહીંયા આપણું આ 2 in 1 જેલ રેડી થઈ ગયું છે. જેને પણ આ વસ્તુઓ બનાવીને આવી રીતની યુઝ કરવી હોય તો તમારી સ્કિન પણ ટાઈટ થશે, સ્કિનમાં ગ્લો આવશે, હેર ગ્રોથ થશે, હેરફોલ થતાં અટકશે. એટલે આ 2 વસ્તુ તમારા વાળમાં થશે, હેર સ્મૂથ થશે. બરાબર. તો આ બધી વસ્તુઓ જો તમારે કરવી હોય તો આવી રીતની વસ્તુઓ તમારે બનાવીને યુઝ કરવી પડશે, જેનાથી તમારા વાળ અને સ્કિન બેની સરસ જ ખૂબ જ સરસ ટેક્સચર થશે અને ખૂબ જ સરસ એમાં ગ્લો આવશે ને વાળનો ગ્રોથ પણ થશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.